અમરેલીમાં રાજા સ્કૂલ ઓફ આર્ટનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો, જેમાં નાટકની શાનદાર રજૂઆત થઈ હતી. અમરેલી ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત રાજા સ્કૂલ ઓફ આર્ટના આધારમાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે એક સંબંધ સાવ અચાનક નાટક રજૂ થયું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના આગેવાનો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. માણસમાંથી કીડો બની જવાની મજા માણી રહ્યો હતો. ત્યાં જ તે લાઈટ ઓન કરી અને મને ફરી પાછો માણસ બનાવી દીધો. દિવાકર, જેપી આ બધું શું છે? બહુ વાર લગાડી તે આવવામાં. દિવાકર, મેં તને 9:15 નું કહ્યું અને હજુ 9:15 માં 5-10 મિનિટની વાર છે. તો કદાચ મારી અથિરાય અડધો કલાક વધારે ઉતાવળી થઈ ગઈ હશે. પણ તું આમ સાવ અલગારી બની રહી. અરે અલગારી તો તારા જેવો બીજો કોઈ નહીં હોય. તું તો તારી જાતને પણ ભૂલી જાય છે. તું તને બીજું તો વૃંદાવન એક વાત કહું. આપણી સોસાયટીના નાકે પેલા લતાપુર રહે છે. એના મોટા દીકરા કલ્પેશના લગન. કે લતાબેન તો કઈ યવાતી છે કે યવાતી છે. જડે રૂપના અંબાર જોયો. એને તો માથામાં વેણી નાખી છે અને પગમાં ઊંચી અડીને ચપ્પલ પહેર્યા અને ખંભે નાખ્યું સ્પર્શ. આખી શેરીમાં છે ને આમ લટક કરતા બહાદુર કાકા, આમ સવારમાં ગપ્પા મારવાનો ટાઈમ તમને ક્યાંથી મળી જાય છે? અને વૃંદા, તું પણ. અરે હું તો આ ફૂલો ગોઠવું છું. બહાદુર કાકા, ફટાફટ ચા નાસ્તો લઈને આવો. ઓફિસ જતા પહેલા મારે સોલિસિટરને મળવા જવાનું છે. અને કેવા સીટર? હવે જાવ છો કે? જાવ છું. વિસ્મય, ઓવરબ્રિજના ટેન્ડરની ફાઇલનો અભ્યાસ કરી લીધો? હા વૃંદા, લે આ ફાઇલ. મેં આમાં જરૂરી ફેરફારો કરી લીધા છે. તું બરાબર જોઈ લે. આવતીકાલે ફ્રેશ કોપી ફાઇલ કરી દે. 10 કરોડનો કોન્ટ્રાક્ટ છે અને આ કોન્ટ્રાક્ટ આ વખતે ટીઆર ઇન્ડસ્ટ્રીઝને જ મળવો જોઈએ. વાહ, આનાથી ઓછા ભાવ તો ધનરાજ શેઠ ક્યારે નહીં ભરી શકે. મને આશા છે કે આ ટેન્ડર આપણને જ મળશે. એ બધું મમ્મી મેનેજ કરી લેશે. ઓ માય ગોડ, બહાદુર કાકા હજુ ચા નાસ્તો લઈને નથી આવ્યા. અને ઓફિસ જવાનું મોડું થાય છે. એક મિનિટ વિસ્મય, હું જ લેતી આવું. ગુડ મોર્નિંગ વિસ્મય. ગુડ મોર્નિંગ ડેડી. ઓવરબ્રિજના ટેન્ડરની ફાઇલ મેં વૃંદાને આપી છે. તમે જોઈને જરૂર. ના, હું હવે વૃદ્ધો થઈ ગયો છું અને તું યુવાન. અને તારા બિઝનેસ મેટર માટે કઈ માર્ગદર્શન ખાલી વેલને ક્યારે પરસેવાનું પાણી ન સિંચાય. લાગણીના ક્યારામાં ક્યારેક માવજતની કચાશ રહી જાય ને તો મોંઘી દવાઓની સાઈડ ઇફેક્ટ વધુ મોંઘી પડતી હોય છે. અરે કાળ મેંડ પથ્થરની આરપાર જોવું શક્ય બને, પણ પૈસાની દિવાલ ક્યારેય પારદર્શક નથી હોતી. ક્યારેય નહીં. રીતા, હજુ તું તૈયાર નથી થઈ. બહાદુર, એક ગ્લાસ પાણી લાવ. જી બેનજી. અને જેપી, તમે હેલો. હા, કોલ કર. હું દામી આઈસી દેસાઈને કહીશ. આજ સાંજ સુધીમાં 50 લાખના શેર કોર્નર કરી નાખી. અને હા, પત્રકારોને કોઈ જવાબ આપવાના નથી. ઓકે? બહાદુર કાકા, 10 મિનિટ થઈ છતાં પણ તમે દૂધ આપવા ન આવ્યા. મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમે મોડું કરશો તો નહીં ચલાવી લેવાય. શિવાની, તું હજુ તૈયાર નથી થઈ. આજે તને ખબર છે ને કે ડોક્ટર શર્માને ત્યાં તને બધા રિપોર્ટ કરાવવાના છે. એ તો તને ખ્યાલ જ છે ને દીકરા. ઓકે મમ્મા. બહાદુર, તને કેટલી વાર કહ્યું છે સવારમાં તું વહેલા ઉઠતો છે. આ ઘરમાં એક પણ વસ્તુ ટાઈમે મળતી જ નથી. વિસ્મય પણ ચા નાસ્તો કર્યા વગરનો છોતો રહ્યો. એ કોના લીધે? માત્ર ને માત્ર તારા લીધે. અને હવે પછી આવું બધું નહીં ચલાવી લેવાય. જી બેનજી. ગુડ મોર્નિંગ મેડમ. વેરી ગુડ મોર્નિંગ. આ ઓવરબ્રિજના ટેન્ડરની ફાઇલ એ હું ઓફિસે જોઈ લઈશ. જોસેફને જઈને કે ગાડી કાઢે. 10 મિનિટમાં હું નીચે આવું છું. ઓકે મેડમ. વાહ ધનરાજ, વાહ. તે રમત શરૂ જ કરી દીધી એમને. તારી ચાલ તો તું ચાલી ચૂક્યો છે ધનરાજ. બરબાદી તરફ હું તારું કેટલું કહું. ચાલ હજુ એ ચાલ ધનરાજ, તારી બરબાદીના દરવાજા સુધી મક્કમ રેડ કાર્પેટ. ઓકે શિવાની, બાય. આવજે.
વૃંદા, સવારમાં બધું બહુ ફાસ્ટ બ્રેક થઈ રહ્યું છે. તું ફાઇલ લઈને ઓફિસે પહોંચ. મારી તબિયત કરતા તો તારા મેડમનો મિજાજ વધુ બગડેલો છે. હું સોલિસિટરને ફોન કરી દઉં. હેલો મિસ્ટર શાહ, હું જેપી સાહેબની પીએ વૃંદા બોલું છું. વિસ્મય 1 કલાક પછી તમારી ઓફિસે પહોંચશે. ઓકે સર, થેન્ક યુ. વૃંદા, મારું તો ઠીક છે. તું ન હોત તો બિઝનેસનું શું થાત? અરે સર, એવું નથી. અરે હું તો મારી ફરજ અદા કરું છું. આ ઘરનું ઋણ છે મારા ઉપર. અરે આ સવારમાં ગમમાં સુખ શોધવાની રમત રમી રહ્યો છે કે પછી? આવ દિવાકર, અરે ગમ જેના માથે સવાર હોય એને પછી સવાર શું કે સાંજ શું. વૃંદા, તું તારી ફાઇલ લઈને ઓફિસે પહોંચ. ઓકે સર. જેપી, આજે ભાભી સાથે વાત થઈ લાગે છે. આ બધું શું છે જેપી? વાત નહીં દિવાકર, ચર્ચા. વાત તો નિરાત મળશે ત્યારે થશે. નિરાત? અરે આ તો બધા બહાના છે, બહાના. ભાભી નથી તો સાંજ ગમમાં, ભાભી છે તો સવાર ગમમાં. આમાં મને તો કશું જ સમજાતું નથી જેપી. સમજાશે, તને પણ સમજાશે દિવાકર. અરે હું આ ઘરમાં લાગણી ઝંખું છું. મારે પ્રેમ જોઈએ છે. અરે મારે પણ પેટ ભરીને વાતો કરવી છે દિવાકર, વાતો. પણ આ ઘરમાં કોઈની પાસે સમય જ નથી. બધું દોડ્યા જ કરે છે. ઘડિયાળના કાંટાની માફક બધું દોડ્યા જ કરે છે દિવાકર, દોડ્યા જ કરે છે. જેપી, તું થોડો સમજવાનો પ્રયત્ન કર. અત્યારના આધુનિક યુગમાં દરેક માણસે કંઈક ને કંઈક ભાગદોડ તો કરવી જ પડે છે. અત્યારનો તો જમાનો જેવો છે. પણ સાલું શું થઈ ગયું છે આ જમાનાને? શિવાની પ્રેસેન્ટની માંગણી કરે, વૃંદા ફરિયાદ કરે, વિસ્મય ઓફિસ મેટરના કાગળ રજૂ કરે, અને દામિની મળે ત્યારે ચર્ચા કરે. અરે કમસે કમ તું તો મારી સાથે વાત કર, કે પછી તું પણ ઉપદેશ આપ્યા કરીશ આમ સ્વામી સુખાનંદ બનીને. પોતાની લાગે વાત, બાકી બધી વાર્તા. લે છે, શિવાનીના બર્થડે માટે તારી સરપ્રાઈઝ ગિફ્ટ તૈયાર થઈ ગઈ છે. સાંજે શિવાની કેક કાપે ને એ જ સમયે ગાડી પોર્ચમાં આવીને ઊભી રહેશે. તારા કહેવા મુજબનો જ કલર છે, સુપર ફાસ્ટ. અરે વાહ દિવાકર, આજે હું ખૂબ ખુશ છું. જેપી, નહીં, જો આજે તારે ના નથી પડવાની. હા, જેપી, સમજો. આજે તારે મારું માન રાખવાનું છે દિવાકર. આજે હું ખૂબ જ ખુશ છું. તને ખબર છે દિવાકર, શિવાનીને ઝડપ ખૂબ ગમે છે. અરે સમયથી પણ આગળ નીકળી જવું છે ને એને તો. Cheers. હેલો, હા દિવાકર, કેટલી વાર છે તારે આવવામાં? હા, અમે તારી રાહે છીએ, તું ઝડપથી આવ. અને સાંભળ, બધા જ રિપોર્ટ બરાબર લઈ લેજે. ઓકે, ઝડપથી આવજે. હા. શું કહ્યું દિવાકરભાઈ? બસ થોડી જ વારમાં આવે છે. અરે બહાદુર, બહાદુર ક્યાં છો? જોસેફને કહીને મારી ગાડી સાફ કરાવી દેજે. ઘણા સમયથી બહાર નથી ગયો, તો આજે ઈચ્છા છે થોડો બહાર આંટો મારી લઉં. અરે સાહેબ, તમારી ગાડી તો આજ સવારે સાફ કરાવી નથી. ઠીક છે. અરે જેપી ઘરમાં છો કે? અરે આ દિવાકર આવ. અરે આવો દિવાકરભાઈ. અરે બોલ, રિપોર્ટ શું આવ્યા છે? તું ઝડપથી જણાવ મને. શિવાનીનો રિપોર્ટ શું આવ્યો? તમે તું ઝડપથી જણાવ ને યાર. તમે બને થોડી ધીરજ રાખો. આમ અધીરા ન બનો. પણ તું કે ને શું આવ્યું છે શિવાનીના રિપોર્ટમાં? જેપી, શિવાનીને બ્લડ કેન્સર છે. દિવાકર, આવી વાતમાં મજાક ના હોય પ્લીઝ. એક મિત્ર થઈને તું આવી મજાક કરે છે? કહી દે કે આ જૂઠું છે, કહી દે કે આ રમત છે. સમજવાનો પ્રયત્ન કરજે. ખોટા હોઈ શકે દિવાકર. આ હકીકત છે જેપી. હકીકતને સ્વીકારવી પડશે. હકીકતને સ્વીકારજે. તો એ જ નથી સમજાતું કે આપણા શેર કોણ કેપ્ચર કરી રહ્યું છે. ચોક્કસ નામ બજારમાં મળતું નથી તેની. પણ હા, બજારમાં ફેલાયેલી અફવાને કારણે માર્કેટ તૂટી રહ્યું છે. મને તો લાગે છે કે ધનરાજ હોઈ શકે. શક્યતા કઈ રીતે નકારી શકાય? તું તારી રીતે તપાસ કર બેટા. પપ્પા,
નંદરાજ આપણી પ્રોડક્ટની કોમ્પિટિશનમાં ભાવ ઘટાડે જ રાખે છે. અરે ક્રેડિટ અને સ્કીમના કાવા દાવા તો સરા જાહેર ચાલે છે. અરે એમાંય પાછા ગોડાઉન પરના દરોડાની કાર્યવાહી, આ બધું એક સાથે ભેગું થયું છે. પપ્પા, આજે સાંજે હું મારી ફ્રેન્ડ સાથે પિકનિક પર જવાની છું. અચ્છા, વિસ્મયભાઈ, તમારો કેમેરો મારે જોશે. ઓકે. પણ હજુ મમ્મી કેમ નથી આવી? 24 કલાક બસ બિઝનેસ પાછળ જ પડી છે. તમે એને સમજાવો ને પપ્પા. અરે બેટા, આ ઘરમાં કોઈએ કોઈને કંઈ જ નહીં કહેવાનું. બધાને પોતાની ઈચ્છા મુજબ રહેવા દેવાના. અરે તમે બધા શું આ ગંભીર ચર્ચામાં પડી ગયા છો? અરે વાહ શિવાની બેટા, તું તો ખૂબ જ સરસ તૈયાર થઈ છે ને શું? અંકલ, આજે હું ફરવા જવાની છું, ગોવા. અચ્છા. અને હા, તમે લેબોરેટરીમાંથી મારા રિપોર્ટ્સ લાવવાના હતા. તેનું શું થયું? અરે બેટા, એ મેં report- તમને નથી પૂછ્યું પપ્પા. હા તો અંકલ, શું થયું મારા રિપોર્ટ્સનું? બેટા બેટા એ રિપોર્ટ તો સાવ નોર્મલ છે. તને કોઈ જ જાતની બીમારી એ નથી. report બરાબર ને? સાવ normal છે બેટા. સાવ જ તો normal છે. પપ્પા, હું મારી તૈયારી ચાલો. કરી. હા બેટા. બહાદુર કાકા, મારો સામાન પેક થઈ ગયો? અરે જેપી, શું આમ ગાંડાની જેમ વર્તે છે? અરે શિવાની સાથે ખોટું બોલીને આપણને શું ફાયદો મળવાનો? હું તો કહું છું કે આપણે શિવાનીને સાચી વાત જણાવી દેવી જોઈએ કે એને બ્લડ કેન્સર છે. ના, દિવાકર, ના. હવે ભૂલ કરવાનો મૂર્ખામી ભલો પ્રયત્ન ક્યારેય નહીં કરતો. અને જો શિવાનીને ખબર પડે કે એને બ્લડ કેન્સર છે તો એના માઇન્ડ પર બહુ મોટો આઘાત લાગે. ના દિવાકર, ના. અરે હું તો કાયમ માટે એને હસતી રમતી જોવા માંગુ છું, કાયમ માટે. ના દિવાકર, ના. પણ પપ્પા, આજે નહીં તો કાલે શિવાનીને ખબર તો પડવાની જ છે ને. અરે જો આપણે જેને જણાવી દઈએ તો આવા ગંભીર પ્રકારના રોગનો મક્કમતાથી સામનો તો કરી શકે. વિસ્મય સાચું કહે છે જેપી. તો આ બાબતે વિચારશે. અને હા, આ બજારમાં શું વાત ચાલી રહી છે? જેપી ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષે બે વર્ષે નવી ફેક્ટરી કે નવા પ્રોડક્શનમાં તો વધારો થતો જ રહ્યો છે. પણ આમ અચાનક ફેક્ટરી બંધ થઈ જવાની વાત? અંકલ, આમાં કોઈ હિત શત્રુની ચાલ છે. પણ જેપી ઇન્ડસ્ટ્રીઝની હાલત કથળતી જાય છે, હકીકત છે. આજથી 35 વર્ષ પહેલા ગામે ગામ ભટકીને એક નાનકડો સેલ્સમેન આજે કરોડપતિ બિઝનેસ સમ્રાટ બની ગયો. એમાં એને ક્યારેય ચડતી પડતી નથી જોઈ વિસ્મય. પણ અંકલ અત્યારે ખૂબ હરીફાઈ વધી ગઈ છે. તારી વાત સાચી છે, પણ જ્યારે સૂરજ તપે ને ત્યારે ખાબોચિયાના પાણી ગરમ થઈ જાય, પણ મહાસાગરના તળિયા તો હિમ જેવા ઠંડા જ રહે છે. તું મને શિખામણ આપે છે કે પછી સધિયારો? શિખામણ? અરે અત્યારે ઉગીને ઊભા થતા કેટલાય ઉદ્યોગપતિઓ તારા જીવનને આદર્શ માની એમાંથી પ્રેરણા લેતા હોય. એમાં તને શિખામણ કે સધિયારાની જરૂર પડે ખરી? અને પણ મારી જેવા અલગાડી પાસેથી. પપ્પા, અંકલ તો તમારા અંગત મિત્ર છે. બેટા, ક્યારેક મૂર્ખાઓની સલાહ માનવી પડે છે. આમાં તારી ભૂલ તો નથી થતી ને? ભૂલ થતી હોય તો વૃંદા સુધારી શકે ને. બોલ વૃંદા, તારું કહેવાનું શું થાય છે આમાં? આમાં હું મૌન રહેવું વધારે પસંદ કરીશ. એટલે સફાઈની કોઈ અવકાશ જ નથી? અરે વાત નહીં તો શું, મૌનને પણ સફાઈ આપવા નથી માંગતી. દામિની, સાંભળ. ઉતાવળે કરેલો નિર્ણય ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે. મારી વાત માન અને અત્યારે આ ચર્ચાને બંધ કર. એ તો માન્યતા જ છે તમારી. અને હા વૃંદા, તારી પાસે જેપી ઇન્ડસ્ટ્રીઝની ઘણી બધી માંગણી છે, કારણ કે પર્સનલ આસિસ્ટન્ટ છો ને. અને હા, હવે ધનરાજને છુપાઈને મળવાની પણ જરૂર નથી. અને ધનરાજના બંગલામાં પણ આઉટ હાઉસ છે. અને જો ગુલ્ફો હશે તો પીએની નોકરી પણ આપશે. પર્સનલ આસિસ્ટન્ટ અંગદ, વિશ્વાસુ ભરોસામાં તારાથી વધારે સારી પીએ બીજી કોઈ નહીં મળે. છા, તું અત્યારે ને અત્યારે બંગલો છોડીને જતી રહે અને ગેટ પર ઉભેલા ગુરખાને કહેજે કે તારો સામાન પેક કરાવે. અને ગુરખાને કહેજે કે 1 કલાક પછી આવીને મને રિપોર્ટ કરે કે આ બંગલો છોડીને જતી રહી છો. મેડમ પ્લીઝ, હું ધનરાજને મળી જ નથી. મેં કોઈ ભૂલ નથી કરી. મેડમ પ્લીઝ, તને એકવાર કહ્યું ને કે ચાલી જાવ અહીંથી. દામિની!